અને આ છે આપણું જૂનું મકાન. તો મિત્રો આપણે ફાઇનલી બાઇકના શોરૂમમાં પહોંચી ગયા છે. શોરૂમ છે મિત્રો હોન્ડાનું શોરૂમ છે. તો મિત્રો ફાઇનલી આપણે ગાડીને આપણે પરચેસ કરી લીધી છે. તો કેમ છો ગુજરાતી મિત્રો? તો મિત્રો આજે આપણે ફાઇનલી આપણે નવું બાઇક લેવા જવાના છે. જેમ કે આપણે ઘણા વર્ષોથી આપણે જૂનો બાઇક આપણે ચલાવતા હતા. જેમ કે તમે મોટો બ્લોગમાં પણ તમે જોયું હોય છે. ઘણા બધા મેં મોટો બ્લોગ પણ શૂટ કરેલા છે, ત્યાં તમે જોયા થશે. તો મિત્રો એ બાઇક આપણે ઘણા લગભગ 13-14 વર્ષથી આપણે ચલાવતા હતા. અને હવે આપણે ફાઇનલી આપણે નવું બાઇક આપણે ધોળકા આપણે લેવા જવી છે. કયું બાઇક લેવાનું છે, કયું મોડલમાં લેવાનું છે, કયું ડિઝાઇનમાં લેવાનું છે, આ બધું જ મિત્રો આ બ્લોગમાં તમને જોવા મળે છે. વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી દેજો. અને ચેનલ ઉપર પહેલી વખત આવ્યો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને મિત્રો આ સાલમાં આપણે બીજું પણ એક બાઇક આપણે લાવ્યા હતા. આપણે 2 બાઇક છે, આપણે એક નથી 2 છે. એક તો મિત્રો આ છે બાઇક, તમે જોઈ શકો છો. આ મિત્રો વણ જ લાયા. અને એક છે આપણે 4 વ્હીલ. તો મિત્રો 4 વ્હીલ પણ તમે તો ઘણા બધા વ્લોગમાં તમે જોઈએ છે. તો આપણે મારા ભાઈ રોહિત આપણે 2 ગયો છે આપણે ગાડીમાં ડ્રાઈવ કરવા. તો આપણે ચાલો કાઢો ગાડી બહાર, હાલો. તો મિત્રો આજે આપણે ગાડીનું લુક 4 વ્હીલનું. તો મિત્રો ગાડીને તો હમણાં સર્વિસ કરવા લઈ ગયા હતા. સર્વિસ કર્યા પછી ઘણો બધો ગાડીમાં ફરક પડી ગયો છે. તો મિત્રો આપણે લગભગ 4-5 જણ આપણે જવાના છે બાઇક લેવા માટે. તો આ છે આપણે 4 વ્હીલનો લુક. ચાલો આપણે અંદર બેસી જઈએ. તો મિત્રો બધા આપણે આવી ગયા છે. હવે મારા પપ્પા હવે પાછળ રહ્યા છે. તેમને આપણે લઈને પછી આપણે રવાના થવી. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો પછી ચાલો આપણે જવી ધોળકા. તો મિત્રો આ છે આપણે જે ગામમાં મકાન જોયું એ છે. અને અત્યારે આપણે જે શૂટ કરતા હતા પહેલી ક્લિપ એ આપણા પાદરમાં બહાર મકાન છે. ત્યાં પણ મારે 1-2 મકાન બનાવવાના છે. અને આ છે આપણું જૂનું મકાન જે આપણે કાયમ ધ્યાન રહેતા હતા તે. તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. કેમ કે ગાડી તો આપણે મંદિરે મૂકી છે, પણ હવે મહેમાન આવે છે. મહેમાન આવ્યા પછી હવે મહેમાન જાય પછી આપણે બાઇક લેવા જવાનું. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ના ભાઈ ના. તો મિત્રો આ છે આપણે અંદર ઘરનું આપણે લુક. અને આ છે મારા પપ્પા. તો ચાલો નથી જવાનું પછી? હે હા જવાનું જ છે. જવાનું છે તો મોડું ના હોય. અને આ છે આપણે મહેમાન આવે છે મીઠા પરથી. જય માતાજી. તો મિત્રો આ આપણે જૂનું ઘર છે અને નવા ઘર તો આપણે બહાર બનાવ્યા છે. બ્લોગમાં કન્ટિન્યુ રહી ગયું. મહેમાન અરે અહીંયા લઈ લઈ. ઘરેથી આપણે ધોળકા માટે નીકળી ગયા છે. અને હવે આપણે ચડી ગયા છે આપણે બગુદરા રોડ ઉપર. હવે જોઈ શકો છો. તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને પણ લાઈક કરવાનું ના ભૂલતા. આ તો બધા કેમેરા સામું જોઈ કરે છે કે આ શું કરે છે આ.
મિત્રો વિડીયો શૂટ કરતા કરતા ધોળકા આવી ગયું, ખબર ના પડી. અને તમે જોઈ શકો છો હાઈવે પર જે ધોળકાની બજાર રહી ત્યાં બજાર છે મિત્રો, કેવું લુક આવે છે. તો મિત્રો આપણે ફાઇનલી બાઇકના શોરૂમમાં પહોંચી ગયા છે. શોરૂમ છે મિત્રો, હોન્ડાનું શોરૂમ છે. તો ચાલો આપણે બહાર નીકળવી. હા, તો બધા ફટાફટ ગાડીમાં છે નીચે ઉતરી ગયા છે અને પાણી પીધા પીધ કરે છે. અને અમારા રોહિતભાઈ તો શૂટિંગ ઉતાર કરે છે. અને આ છે આપણે હોન્ડાની શોરૂમ. તો મિત્રો આપણે ફાઇનલ કરી નાખ્યું હતું કે આપણે હોન્ડાનું બાઇક લેવા. તો મિત્રો અહીં ઘણા બધા બાઇક જોવા તમને મળી જશે. અને મિત્રો આપણે બાઇક પણ એક ફાઇનલ કરી લીધું છે મોડલ, એ આપણે જોઈ લઈશું. તો પછી હવે આપણે હોન્ડાની શોરૂમમાં હવે આપણે એન્ટ્રી કરવી. મિત્રો અહીં તમને ઘણી બધી વેરાયટીમાં બાઇક ગાડી જોવા મળે છે. નવા મોડલ, ટોપ મોડલ. ચાલો આપણે જે મોડલ બતાવ્યું હતું એનું કરો. તો મિત્રો આપણું બાઇક હવે શોરૂમની બહાર આવતું રહ્યું છે. ને મારા પપ્પા તમે જોઈ શકો છો, બાઇકને જોઈને એમ કહે છે કે ઘોડા જેવું બાઇક મારે કઈ રીતે ચલાવવું. તો મિત્રો ફાઇનલી આપણે ગાડીને આપણે બુક કરી લીધી, પેમેન્ટ પણ કરી નાખ્યું છે. તો હવે આપણે ગાડીને આપણે સ્ટાર્ટ કરવાની છે, મુહૂર્ત કરવાની છે. ચાલુ અને પછી તો થોડીક જ વાર પછી આપણે રોહિતભાઈએ બાઇકને ટ્રાય મારવાનું ચાલુ કરી નાખ્યું. તો મિત્રો ફાઇનલી આપણે ગાડીને આપણે પરચેસ કરી લીધી છે, બિલિંગ બધું આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને મિત્રો ગાડી તો આપણે બાઇક આજે નહીં મળવા, ગાડી આપણને કાલે મળવાનું છે મિત્રો. કાલે અમે 2 જણા લેવા આવશું, 2-3 જણા. તો મિત્રો જે તમને ગાડીનો જે વ્લોગ છે એ આ જ વિડીયોમાં મિત્રો તમને જોવા મળવાનો છે. આપણો કોઈ બીજો નેક્સ્ટ વ્લોગ નથી બનાવવાનો. આ જ વિડીયોમાં તમને મિત્રો આ ગાડીનો વ્લોગ તમને જોવા મળી જશે. આતે જ ખાલી પેમેન્ટ કર્યું છે, બુકિંગ કરી નાખ્યું છે ગાડી. કાલે આપણે લેવા આવશું, કાલનો આપણે વિડીયો સ્ટાર્ટ કરીશ. હવે આપણે જવાનું છે પાછા ઘરે. તો મિત્રો હવે લાગી ગઈ છે ભૂખ અને આપણે જવી છે હવે જમવા હોટલમાં. તો બપોરનો ટાઈમ થઈ ગયો તો મિત્રો આપણે આજે હોટલ. તો મિત્રો આપણે જમવા માટે આપણે પંજાબી ડીશને ઓર્ડર કરી નાખી છે. અને થોડોક આપણે કરવાનો છે વેટ, કેમ કે તમને ખબર છે કે પંજાબી ડીશમાં આપણે વેટ કરવો પડે છે થોડોક. તો આ છે હોટલ્સ. ચાલો આપણે થોડોક વેટ કરી લેવી. ત્યાં સુધી આપણે આવી ગઈ છે છાસ. 11,000 કીધા ને કાલ મહિના 10-11,000. તો મિત્રો ફાઇનલી આપણે થોડોક વેટ કર્યા પછી આપણે પંજાબી ડીશ આવી જાય છે, એ જોઈ શકો છો. જમવા મળે તો બજારમાં તો કઈ ના લેવું ને બજારમાંથી. તો મિત્રો ચાલો આપણે હવે જમી લેવી, પછી આગળનો બ્લોગ તમને બતાવી. તો મિત્રો ફાઇનલી આપણે 3 દિવસ વેટ કર્યા પછી મિત્રો આપણે આજે આપણે ફરીથી આવી ગયા છે. કેમ છે લગભગ 3 દિવસ તો આપણે વેટ કરવો પડ્યો અને બાઇક પણ આપણને મળી ગયું છે. તો મિત્રો હજી તો આપણે હાર લઈને આપણે તો આજે બાઇકનું મુહૂર્ત કરવાનું છે, મુહૂર્ત પણ જોવાનું છે. અને માતાજીનું નામ લઈને આપણે બાઇકનું આપણે ગાડીનું મુહૂર્ત કરી નાખવાનું છે. આગળનો વ્લોગ તમને બતાવીએ. રોહિતભાઈ કંઈક ટ્રાય મારી રહ્યા છે. આ થોડુંક આપણે પ્રોસેસ થોડુંક બાકી છે, પ્રોસેસ આપણે બધું કરીને તમને આગળનો કન્ટિન્યુ વ્લોગ બતાવી. ત્યાં સુધી તમે બાઇકનો અને શોરૂમનો સિનેમેટિક શોનો તમે એન્જોય કરી શકો છો. તો ચાલો હું તમને સિનેમેટિક શો તમને બતાવી દઉં. વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને પણ લાઈક કરવાનું ના ભૂલતા. जलते रहे अरमा सभी तुझसे ठंडक पड़ी.
અને પછી તો રોહિતે કર્યું બાઈક ચાલુ અને ઘોડા ઘોડે તબડક કરવાનું ચાલુ કરી નાખ્યું. અને હવે આપણું બાઈક જવાનું છે રોડ ઉપર. સામે પણ એક ગાડી હાલી આવે છે, જોજે હો, આમાં ભટકાય નહીં. નવું બાઈક છે. તો મિત્રો ફાઇનલી થોડીક વેટ કર્યા પછી આપણને બાઈક મળી ગયું છે ગાડી. તો મિત્રો ગાડી છે SB 125 તો મિત્રો મોડલ ખૂબ સારું મોડલ છે અને આપણે મુહૂર્ત પણ કરી નાખ્યું છે. માતાજીનું નામ લઈને મુહૂર્ત થઈ ગયું છે. અને નંબર પ્લેટ છે મિત્રો આપણે કાલે સવારમાં 10 વાગે આપણે નંબર પ્લેટને લેવા આવવાના છે. મિત્રો આપણે ફાઇનલ આપણે ફર્સ્ટમાં આપણે ન્યૂ ગાડી પહેલી જ ગાડી છે. એક તો મારા ભાઈએ લીધી જ તે ગાડી, પણ આપણે બીજા નંબરમાં આપણી ગાડી નથી લીધી, તો આપણે ગાડી હવે લઈ લીધી છે. અને મિત્રો આના સિનેમેટિક સીન તમને આ ક્લિપ પછી તમને જોવા મળી જશે. વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને પણ લાઈક કરી દીજો. અને મિત્રો મોડલ રહ્યું આપણે મિત્રો બ્લુમાં લીધું છે. અત્યારે જે નવું મોડલ ચાલી રહ્યું છે, જે ટ્રેન્ડિંગમાં મોડલ છે, ટોપ મોડલ મિત્રો. પછી તો આપણે રોહિત કે અમારા પણ એક સારા શોટ લઈ લો સિનેમેટિક સીન. પછી તો મેં બંને ભાઈને ઊભા રાખ્યા અને સીન લેવાનું ચાલુ કરી નાખ્યું. તો મિત્રો ફાઇનલી આપણે હવે બાઇક લઈને આપણે હવે નીકળી ગયા છે અને હવે આપણે ઘડીકરમાં આપણે પહોંચી ઘરે. અને આપણું બાઇક મિત્રો આગળ જઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. તો મિત્રો બાઇકના વિડીયો શૂટ કરતા બગુદરા આવી ગયું, ખબર ના પડી. તો મિત્રો ફાઇનલી આપણે ગાડી લઈને ઘરે પહોંચી ગયા છે. અને જે તમે સિનેમેટિક સીન જોયા છે તે તમને કેવા લાગ્યા અમને કમેન્ટ કરીને જરૂરથી બતાવો. અને વિડીયો સારો લાગ્યો તો પણ વિડીયોને પણ લાઈક કરવાનું ના ભૂલતા. તો મિત્રો કાલે પણ આપણે બાઇકને આપણે નંબર પ્લેટ લેવા જવાનું છે. તો કાલનો લગભગ બ્લોગ નહીં આવે, લગભગ 5-6 દિવસનો એન્ટર પડી જશે. કેમ કે બીજો પણ મારા સાઇટમાં ટેકનિકલનો વિડીયો એડિટિંગમાં ચાલુ છે, તેમાં બીજી ચેનલમાં પણ તે વિડીયો નાખવો જરૂરી છે. અને મિત્રો તે ચેનલની લિંક તમને હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તે ચેનલનું નામ છે મિત્રો ટ્રેક ઇન્ડિયા ટેજ. તે ચેનલમાં તમે ઘણું બધું શીખી શકો છો. તો પછી ચાલો આપણે મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય વંદે માતરમ.